વડનગર દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય રસિયા કાર્યક્રમ યોજાયો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા આધ્યાત્મિક અને ભક્તિમય પ્રસંગની કે જ્યાં ભક્તિભાવ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો। વડનગરના પવિત્ર ધામ દ્વારકાધીશ મંદિર વડનગર ખાતે યોજાયેલા રસિયાના ભવ્ય કાર્યક્રમની પુષ્ટિ માર્ગ સંપ્રદાયના રસિયાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। હોળીથી આશરે 40 દિવસ પહેલા દરેક હવેલીમાં અને વૈષ્ણવોના ઘરે રંગ રસિયાનો આરંભ થાય છે। આ પરંપરા માત્ર સંગીત નહીં પરંતુ શ્રી કૃષ્ણ પ્રત્યેની અખંડ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે। ભવ્ય કાર્યક્રમનું આયોજન તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ ડોક્ટર વાગેશ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ તૃતીય ગૃહના યુવરાજ ગોસ્વામી વેદાંત કુમાર મહોદયની પાવન ઉપસ્થિતિએ પ્રસંગને વધુ ગૌરવમય બનાવ્યો હતો। રસિયા ગાન માટે અમદાવાદથી પધારેલા પૃષ્ટિનાદ ગ્રુપની માયાબેન શાહ અને તેમની ટીમે અદ્ભુત અને મનમોહક રસિયા ગાન રજૂ કર્યું। સંગીતના સ્વરોથી સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું હતું। વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અલૌકિક કાર્યક્રમનો લાભ લીધો અને ભક્તિભાવથી જોડાયા। સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી દીપકભાઈ શેઠ અને જસ્મીનભાઈ દેવીએ કર્યું હતું। સાથે જ તમામ કમિટીના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।